હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 3 જોતા હતા સંખ્યા સાથે રમત. એની અંદર આપણે 3.3 સુધી તમને શીખવાડી દીધું કે 3.3 ની અંદર જે પોઈન્ટ આપણે વિભાજ્યતાની જે ચાવીઓ હતી એ ચાવીઓ વિશે આપણે તમને શીખવાડી દીધું હતું, બરાબર. હવે એની અંદર આગળ આપણે બીજો જે પોઈન્ટ આવે છે સામાન્ય અવયવ અને અવયવી. સામાન્ય અવયવ અને અવયવીની અંદર આપણે શું કરવાનું છે? તો આપણને જે સંખ્યાઓ આપી છે, બરાબર, તો એ સંખ્યાની અંદરથી આપણે સામાન્ય એટલે કોમન કોઈ પણ વસ્તુ કે આપણે બે વસ્તુ આપણને આપી છે તો સામાન્ય કેવા, દાખલા તરીકે તમે એની અંદરથી કોઈ પણ બે ક્લાસની અંદર તમારા 6 અ અને 6 બ, તો 6 અ એ અને બી, તો 6 એ અને બી ની અંદર તમારે શું, તો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીના નામ સરખા હોય તો એને સામાન્ય કહેવાય કે બંને ક્લાસની અંદર એક નામના બે વિદ્યાર્થી હોય તો બંનેમાંથી એક સામાન્ય એમને, કારણ કે આ બંનેના નામ કેવા છે, સરખા છે. તો એ જે વસ્તુ સરખી છે એને આપણે સામાન્ય કહી શકીએ છીએ કે જે આપણને ભાગ આપેલા છે એ ભાગની અંદર આપણે એ સંખ્યાને સમજી શકીએ છીએ કે ચલો આપણે આને આ રીતે સામાન્ય અવયવ કરી શકીએ. તો એને સામાન્ય અવયવ કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ કે દાખલા તરીકે કોઈ સંખ્યા આપણે અવયવ તો આપણને ખબર છે કે કયા કયા અવયવ આપણે એની અંદર લેવાના છે અને કયા કયા આપણે એના ભાગ પણ કરી શકીએ છીએ. તો સામાન્ય અવયવની અંદર જે પણ સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે જોવાનું કે એ સંખ્યાની અંદર કયા કયા અવયવ આપણને સામાન્ય આપેલા છે. તો સામાન્ય આપેલા છે તો એની અંદર આપણને એના ભાગ વિશે ખબર પડી જાય કે ચલો આ સંખ્યા આપણને આપી છે તો આનો સામાન્ય અવયવ આ રીતે આપણે એને લખી શકાય છે. તો એ રીતે કોઈ પણ સંખ્યાના આપણને અવયવ આપ્યા છે એ અવયવની અંદર આપણે સામાન્ય અવયવ લેવા છે. તે સામાન્ય અવયવ કેવી રીતે આપણે સંખ્યાના લઈ શકીએ એ વસ્તુ આપણે એની અંદર શીખવાની છે. હવે સામાન્ય અવયવની અંદર દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 4 અને 8. 4 અને 8 ના આપણે સામાન્ય અવયવ લખવા છે. તો બંનેની અંદર કે આપણે જે આપણને અવયવ આપ્યા છે એ અવયવની અંદર આપણે જોઈએ કે બંનેની અંદર આપણને તો પહેલા 4 ના અવયવ, તો અહીંયા લખીએ 4 ના અવયવ. તો 4 ના અવયવ આપણે કેવી રીતે, તો અહીંયા જો 4 1 * 4 2 * 2 એટલે 4 ના અવયવ કયા થશે, તો અહીંયા 1 2 અને 4 આ 4 ના અવયવ થાય, બરાબર. અવયવ વિશે આપણે આગળ ભણી ગયા છે કે સૌથી નાનો અવયવ 1 હોય અને સૌથી મોટો સંખ્યા પોતે. આ 4 ના અવયવ. પછી અહીંયા આપણે લખીએ 8 ના અવયવ. તો 8 ના અવયવ તો 8 બરાબર 1 * 8 2 * 4 બરાબર. તો આ 8 ના અવયવ થશે કે જે સંખ્યા આપણે આપી છે એની અંદર આપણે ખબર પડી કે ચલો આના અવયવ આપણે આ રીતે લઈ શકીએ. તો એના અવયવ લખીએ આપણે 1 2 4 અને 8. હવે આ બંનેની અંદર સામાન્ય અવયવ, તો સામાન્ય એટલે કે બંનેમાં હોય એવા. તો અહીંયા જો 1 આપ્યો છે ને અહીંયા 1 આપ્યો છે તો અહીંયા આપણે 1 લખી શકીએ. પછી અહીંયા 2 આપ્યો છે, અહીંયા 2, તો અહીંયા 2. અહીંયા 4 આપ્યો છે, અહીંયા પણ 4, તો અહીંયા 4. તો 1 2 અને 4 આ એના સામાન્ય અવયવ થયા. કેવા થયા? સામાન્ય અવયવ. કે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે જોવાનું કે જે પણ સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની અંદર આપણે સામાન્ય અવયવ આ રીતે લઈ શકીએ છીએ. કે એની અંદર જે પણ સંખ્યા આપણે જોઈએ છે એની અંદર જોવાનું. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 12 અને 36. આની અંદરથી આપણે સામાન્ય અવયવ કરવા છે. તો સામાન્ય અવયવ કરવા માટે અહીંયાથી તો અહીંયા લખીએ આપણે 12 ના અવયવ. હવે 12 ના અવયવ, તો 12 ના જે સંખ્યા 12 આપણને આપી છે એ 12 ના અવયવ પાડીએ તો 1 * 12 2 * 6 3 * 4. તો 12 ના અવયવ કયા કયા થયા, તો જો 1 2 3 4 6 અને 12 આ 12 ના અવયવ. પછી એ રીતે આપણે 36 ના અવયવ, 36 ના અવયવ પાડીએ આપણે 36 બરાબર 1 * 36 પછી 2 * 18 પછી 3 *
12 પછી 4 ગુણ્યા 9 પછી 5 એ નહીં ચાલે 6 એ ચાલશે 6 ગુણ્યા 6 હવે બીજા કોઈ એના થશે નહીં તો આપણે 36 ના અવયવ લખી દઈએ અહીંયા તો કયા આયા 1 2 3 4 6 9 12 18 એમાંથી આપણે સામાન્ય અવયવ લખવા છે તો સામાન્ય અવયવ તો બંનેમાં આવ્યા તો 1 છે પછી 2 પણ છે 3 અહીંયા 3 છે 4 6 અને 12 4 6 અને 1 2 3 4 5 અને 6 એના સામાન્ય અવયવ છે તો 1 છે 2 3 4 6 અને 12 તો આ શું થયા ના સામાન્ય અવયવ થયા તો જ્યારે આપણે કોઈ બે સંખ્યા આપી હોય ત્રણ સંખ્યા આપી હોય તો એના જે અવયવો છે એ અવયવો લેવાના અને એ અવયવોની અંદરથી આપણે સામાન્ય અવયવ શોધવાના છે કે એના સામાન્ય અવયવ કયા કયા થશે તો આ એના સામાન્ય અવયવ આપણને સંખ્યા આપી છે એ સંખ્યાના સામાન્ય અવયવ આ રીતે આપણે લખી શકીએ છીએ તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે સામાન્ય અવયવી જે અવયવ છે એ અવયવ આપણે આ રીતે આની અંદર આપણે આ પોઈન્ટ લીધો છે ધ્યાન રાખજો સામાન્ય અવયવ આપણે સામાન્ય અવયવી જે છે પોઈન્ટ એ પોઈન્ટ આપણે લઈએ ને કે એની અંદરથી કઈ રીતે આપણે સામાન્ય અવયવી એના મેળવી શકાય છે હવે સામાન્ય અવયવની અંદર એ પછી આપણે તમને શીખવાડે પહેલા તમે આટલું લખી દો સામાન્ય અવયવ હવે જો આપણે સામાન્ય અવયવ વિશે આ અવયવ વિશે જોયું હવે સામાન્ય અવયવ વિશે જોઈએ તો સામાન્ય અવયવની અંદર કેવું કે અવયવી તો કેવા હોય અસંખ્ય કેવા હોય અસંખ્ય હોય છે તો અવયવી છે આપણે બધા એના સામાન્ય અવયવ લઈ શકીએ નહીં તો એની અંદર જે રીતે આપણે પ્રથમ 5 અવયવ લેતા હતા બરાબર તો પ્રથમ 5 અવયવ એના લખો એ રીતે આપણે અહીંયા જો તો એની અવયવી આપણે લેશું કે અવયવીની અંદર આપણે શું કરીશું એના જે પણ આપણે આપ્યું હોય એ સંખ્યાના સામાન્ય અવયવ તો એની અંદર જે અવયવી છે એ અવયવી પણ આપણે 3 અથવા 5 પ્રથમ 3 અથવા પ્રથમ 5 એના આપણે અવયવી લઈ શકીએ છીએ કે જે સંખ્યા આપણે આપી હોય એ સંખ્યાની અંદરથી આપણે પ્રથમ જે પણ સંખ્યા આપણે લેવી હોય એ સંખ્યાથી આપણે એને લઈ શકાય છે દાખલા તરીકે 3 અને 6 ના પ્રથમ 3 અવયવી આના આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી લેવા છે તો આપણે અહીંયા લખીએ 3 ના અવયવી તો 3 ના અવયવી આપણે લખીએ છે તો 3 એકા 3 3 દુ 6 અહીંયા ડાયરેક્ટ આપણે લખીએ છે ને જે ઘડીઓ આપણે લખ્યા છે એની અંદર 3 દુ 6 3 3 તરી 9 3 ચોક 12
3 પંચા 15, 3 6 18, 3 સત્તા 21, 3 8 24, 3 9 27, 3 દાન 30. આટલા 30 સુધી આપણે અત્યારે રાખીએ. 6 ના અવયવી, તો 6 ના અવયવી લઈએ તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. અને આપણે 5 સુધી આપણે જોવાનું કે સંખ્યાની અંદર આપણે પ્રથમ 3 સામાન્ય અવયવી, તો અહીં આપણે લખીએ પ્રથમ 3 સામાન્ય અવયવી બરાબર. તો આટલા સુધીમાં 3 આવી જાય છે. જો ના આવતા તો આગળ લેવાનું, આવી જતા હોય તો આપણે આગળ લેવાની કોઈ જરૂર છે નહીં. તો જો 6 પછી 12 18, અહીંયા સુધી આપણે 3 આવી જાય છે. તો 3 સામાન્ય અવયવી થાય 6 12 અને બરાબર. આ 3 એના પ્રથમ 3 સામાન્ય અવયવી થઈ જશે. તો આપણે 3 કીધા છે તો આપણે એની અંદર 3 જ લીધા છે. જે સંખ્યા આપણને જેવી પ્રમાણે કીધી હોય એ પ્રમાણે આપણે એની અંદર લેવાની છે. તો ધ્યાન રાખવાનું એની અંદર કયા અને કેવી રીતે આપણને આપેલા છે એ રીતે આપણે એના સામાન્ય અવયવી લેવાના છે. બીજી કોઈ સંખ્યાથી આપણે જોઈએ. 12 અને 18. હવે આ સંખ્યાની અંદર આપણે એના અવયવી સામાન્ય અવયવી લેવા છે. તો સામાન્ય અવયવી આની અંદર પણ 3 જ લેવા છે. પ્રથમ 3. તો જો પેલા 12 ના અવયવ 12 ના અવયવી, તો 12 ના અવયવ લઈએ તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 બરાબર. પછી 12 ચોક 48, 12 પંચા 60, 12 છ 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108, 120. અહીંયા 36 ના અવયવ લઈએ. 36 ના અવયવી, તો 36 એકા 36 બરાબર. 36 દુ 72, 36 તરી 108 બરાબર. એ સોરી 18 ના અવયવ છે. તો 18 ના અવયવ 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90. તો જો 18 સામાન્ય અવયવની અંદર કેટલા આવે છે? 36 આવી ગયા, 72 આવી ગયા. પછી આગળ એની અંદર આપણે જવું પડશે કે જે સંખ્યા આપણને આપેલી. તો 18 6 108 બરાબર. તો એ રીતે આપણે જે સંખ્યા આની અંદર જોઈએ તો આપણને જો અહીંયા 72 અહીંયા આપણે 108 સુધી લઈએ તો 72 મળે છે. તો અહીંયા આપણે જે સંખ્યા આપણને મળી કે 72 એના જે પણ આવે તો 36 આવી ગયા બરાબર, 72 આવી ગયા અને 108 આવી ગયા. એટલે આપણે એની આગળ જવાની કઈ જરૂર છે નહીં. તો આપણે અહીંયા 3% કેમ કે અવયવીની સંખ્યા કેવી હોય? અસંખ્ય હોય. કેવી હોય? અસંખ્ય હોય. તો એ અસંખ્ય સંખ્યા છે માટે આપણે એની અંદર કઈ લેતા નથી. એની અંદર આપણે સંખ્યા જોઈએ તો એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે. તો એ સંખ્યાથી આપણને ખબર પડે છે કે ચલો આ સંખ્યાને આપણે આ રીતે લઈએ તો આ રીતે આપણે સંખ્યાને આ રીતે દર્શાવી શકાય છે. તો આ સંખ્યાને આપણે આ રીતે લીધી માટે આપણને ખબર પડી કે ચલો આ સંખ્યા આપણે લીધી. તો હવે આપણે એના સામાન્ય અવયવી તો 3 કીધા છે. તો કયા કયા આવશે? તો પહેલો છે 36, પછી 72 બરાબર, અને પછી કયો આવશે? 108. અહીંયા આપણે લખી દઈએ 36 72 108. તો આ રીતે આપણે પ્રથમ
ત્રણ સામાન્ય અવયવી એના લઈ શકાય છે, બરાબર. પછી આટલું લખી દો તમે, પછી આગળ તમને શીખવાડું. તો આ રીતે આપણે સામાન્ય અવયવી પ્રથમ 3 હોય, પ્રથમ 5 અવયવી કીધા હોય, તો આપણે આ રીતે સામાન્ય અવયવી જે સંખ્યા લીધી છે એના અવયવી લખવાના. અવયવીની સંખ્યા કેવી છે? અસંખ્ય છે, એટલે આપણે એના બધા અવયવો દર્શાવી શકતા નથી. તો આપણે એના બધા જ સામાન્ય અવયવ પણ લઈ શકીએ નહીં. તો એની અંદર ધ્યાન રાખવાનું કે એના કયા કયા અવયવ કેવી રીતે આપણે લેવાના છે. હવે જો તો અવિભાજ્ય સંખ્યા, એક બીજો પોઈન્ટ આપણે આવે છે, અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાશે એ ધ્યાન રાખીએ આપણે. તો જે બે સંખ્યાની સામાન્ય અવયવ ફક્ત એક જ હોય, તો એની વ્યાખ્યા છે જે બે સંખ્યાનો સામાન્ય અવયવ કેવો હોય? તો સામાન્ય જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ હોય તે બે સંખ્યાઓને સામાન્ય અવયવ ફક્ત એક જ હોય, એક હોય અથવા એક જ હોય, તો ફક્ત એક હોય તેવી બે સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે જો તેની અંદર આપણે જોઈએ કે અવિભાજ્ય એટલે શું? કે જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય. કયો હોય? ફક્ત એક જ હોય તેવી બે સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. કે એ બે જે સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે ઉદાહરણથી સમજવું કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? કે જે બે સંખ્યા આપણે લઈએ છે એ બે સંખ્યાની અંદર સામાન્ય અવયવ આપણને કયા મળે છે અને કેવી રીતે આપણને આપેલા છે એના આધારે આપણે એને લખી શકીએ કે એ કયા હોય. તો ઉદાહરણથી આપણે જે આપણે બધાને ખબર પડશે, એની અંદર આઈડિયા આવશે. દાખલા તરીકે 6 અને 14. હવે આ બંનેની સંખ્યા જે સંખ્યા આપણને આપી છે 14 ને આપણે 15 લઈએ. બે સંખ્યાઓ 8 અને 15. હવે આ બે સંખ્યાના સામાન્ય અવયવ આપણે જોઈએ તો દાખલા તરીકે 8 ના અવયવ, તો 8 ના અવયવ ડાયરેક્ટ લખું છું, ધ્યાન રાખજો. 1 છે, પછી 2 2 14 8, પછી 4 છે ને 8. 8 ના અવયવ થઈ ગયા. હવે ભાઈ અવયવ કેવી રીતે પાડવાનો છે? તો આ રીતના આપણે અવયવ લખી દીધા. પછી એ રીતે 15 ના અવયવ, 15 ના અવયવ, તો 15 ની અંદર પહેલો 1 તો થશે, પછી 3 થશે, 2 નહીં થાય, 3 થશે, પછી 5 થશે, 5 તરી 15, પછી 6 નહીં થાય, 7 નહીં થાય, 15 થશે. તો આની અંદરથી આપણે સામાન્ય અવયવ જોઈએ તો સામાન્ય અવયવ કયો છે? બંનેમાં ફક્ત એક જ છે, બીજો કોઈ સામાન્ય અવયવ મળતો નથી. તો આ રીતે આપણે એની જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર જોવાની આપણે કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે અને પછી એનો આપણે સામાન્ય અવયવ લઈ શકાય છે. તેનો જે સામાન્ય અવયવ છે એ અવયવ કયો છે એના આધારે આપણે એને કહી શકીએ કે આની અંદર આ અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા આપણને આપેલી છે. તેના અવયવને આધારે આપણને ખબર પડે છે કે આ સંખ્યા છે એ એની
સઅવિભાજ્ય સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ। તો એમાંથી આપણને એ ખબર પડી જાય કે આના હવે આપણે આ રીતે લઈ શકીએ છીએ। બીજી કોઈ સંખ્યા આપણે લેવી હોય તો એ સંખ્યાથી આપણે એને સમજી શકીએ કે આ સંખ્યાના અવયવ આપણે લઈ શકીએ કે એના જે અવયવ છે એ અવયવ આપણે એના ખબર પડી જાય કે આની અંદર આપણે દાખલા તરીકે અહીંયા આપણે લઈએ 5 અને 7 તો 5 અને 7 ના આપણે જોઈએ તો 5 ના અવયવ લખીએ તો 5 ના અવયવ તો 5 ના અવયવ કયા થાય 1 અને 5 બીજો કોઈ અવયવ થશે પછી 7 ના અવયવ તો 7 ના અવયવ કયા થશે તો 7 ની અંદર પણ આપણે એની અંદર 1 અને 7 તેના સામાન્ય અવયવ કયા મળે આપણને 1 તો સામાન્ય અવયવ બરાબર 1 તો 5 અને 7 એ કેવી છે સઅવિભાજ્ય સંખ્યા છે અને 8 અને 15 પણ કેવી છે સઅવિભાજ્ય સંખ્યા છે। તો આ રીતે આપણે એને સઅવિભાજ્ય સંખ્યા ઓળખી શકીએ છે કે આપણને જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાની અંદર આપણને ખબર પડે કે આ સંખ્યાઓ એ સઅવિભાજ્ય સંખ્યા આપણે કહી શકાય છે। હવે જો તો એને આધારે આપણને ખબર પડી કે આ સંખ્યા સઅવિભાજ્ય સંખ્યા આપણને આપેલી છે। તો જે પણ સંખ્યા આપણે લઈએ છે તો એની અંદર એ સંખ્યાને જોવાની છે કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે અને પછી આપણે એની અંદરથી જે પણ આપણે આપેલા હોય એની અંદરથી આપણે એના અવયવ કહી શકીએ। હવે જો તો એની અંદર આપણે સઅવિભાજ્ય કે સામાન્ય અવયવ જે આપણે લખ્યું એની અંદરથી તમને કંઈક આપણે દાખલા આપીએ કે એની અંદર તમારે એને લખવાનું છે। તો હું સૂચના લખીશ ને પછી તમને લખવા આપીશ એટલે તમને ખબર પડી જશે કે આપણે કઈ સંખ્યા કેવી રીતે લેવાની છે। હવે જો તો એના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવની અંદરથી એની અંદરથી પણ આપણને ખબર પડી જાય। દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 15 અને 25 ના સામાન્ય અવયવ પછી બીજો પ્રશ્ન 10 અને 20 ના પ્રથમ 5 સામાન્ય અવયવી લખો। તો આ બે જે મેં લખ્યા તમને બરાબર સામાન્ય અવયવો અને સામાન્ય અવયવ આ બે જે દાખલા છે એ દાખલા તમારે જાતે કરવાના છે બરાબર। જાતે કરશો એટલે તમને વધારે ખબર પડશે કે એના સામાન્ય અવયવ કયા છે અને સામાન્ય અવયવી કયા છે। એ પ્રથમ 5 જ અવયવી લખવાના છે બરાબર। તો આટલા સુધી હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે 3.4 એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું। અત્યારે તમે આને આટલા સુધી કરવાનું છે બરાબર। તો એ લખી દો પછી આપણે